જય માતાજી મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ માતાના મઢ. તો આપણે હથેલા ઉપર લગાવી દીધું છે સ્ટીકર. માતાજી મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ રાધનપુરથી માતાના મઢ બાઇક લઈને, હું અને મુકેશભાઈ. તો આપણે કચ્છમાં જઈ રહ્યા છીએ આશાપુરા ધામ. તો જે પદયાત્રીઓ ચાલી રહ્યા છે તેમના વિડીયો અને જે સેવા કેમ્પો ચાલી રહ્યા છે તેના વિડીયો હું તમને વિસ્તારથી બતાવી. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. જય માતાજી. જય માતાજી. આપણે આવ્યા છે પરગામમાં અને સાતલપુર અને રાધનપુર હાઈવે ઉપર એક કેમ્પ આવેલો છે જ્યાં આગળ આપણે પાણી પીવા રોકાયા હતા. જય શ્રી હિંગળાજ માતા જાડેજા પરિવાર તરફથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે કેમ્પની અંદર જઈએ. આપણે બાઇક પાર્કિંગ કરી નાખ્યું છે અને અંદર જઈએ છીએ. તો જાડેજા પરિવાર તરફથી ગામ પર ત્યાં આગળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તો આ તમે જોઈ શકો છો કે સ્વયંસેવકો ને આ બાજુ પદયાત્રીઓ ભોજન પ્રસાદી લઈ રહ્યા છે અને આ છે આપણે સ્વયંસેવકો. તો તેમના જોડે થોડીક આપણે વાર્તાલાપ કરીએ. તો કેટલા સમયથી આ સેવા કેમ્પ ચાલુ કરવા? આમ તો 2001થી ચાલુ છે અમારે, પણ ત્યાં પહેલાં શું ચા પાણી નાસ્તો કરાવતા બધાને, પણ 2007થી પછી આ જમવાનું બધું અમે અહીં માતાના મઢ 2 વખત ચાલીને ગયા. કે આપણે બધે વિચાર્યું, બધા જે યુવાન ગ્રુપ હતો લગભગ 20-25 જણનું ગ્રુપ હતું પહેલાં, નેનું હતું, પણ અત્યારે તો મોટું ઘણું ગ્રુપ થઈ ગયું હોય. પછી નક્કી કર્યું કે આપણે ચાલીને જવું એના કરતાં આપણે અહીં સેવા કરો ને જે આ યાત્રાળુ આવે અહીંયાની બધી સેવા કરો ને આખા ગામનો સાથ સહકાર છે અમારે. મુંબઈ મોરા આશાપુરા કોઈ બી આમ જાત્રાળુ ગમે તે જાતો. તો અહીંયા અત્યાર સુધી આજે 2025ની સાલમાં આ જે પદયાત્રીઓ ચાલી રહ્યા છે માતાના મઢ, અત્યાર સુધી કેટલી સંખ્યા આવી ચૂકી છે? સંખ્યા તો અત્યાર તો આજે 19 સાલમાં કોણ લગભગ 500થી 700 જણા નહેર્યા છે. બરાબર. તો આ સેવા કેમ્પ ક્યાં સુધી ચાલુ રહેશે? ભાઈ 7મ 8મથી ચાલુ રહેશે. બાકી દર પૂનમે આ કેમ્પ ચા હોય છે. દર પૂનમે. તો મિત્રો, અહીંયા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અહીંયા સ્વયંસેવકો રાત દિવસ ઊભા રહે છે. તમે જોઈ શકો છો આ બધા દરેક સ્વયંસેવકો છે અને ખૂબ સરસ સેવા કાર્ય છે. અહીંયા રાતે સૂવા માટે, અહીંયા મોબાઈલ ચાર્જિંગ મૂકવા માટે બોર્ડ પણ છે. અહીંયા માતાજીના તમે દર્શન કરી શકો છો. અહીંયા નાવા ધોવાની પણ સુવિધા છે, એ તમને હું બહાર જઈને બતાવીશ. બન્યા રહેજો વિડીયો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે હાઈવે અને આ છે આપણે હિંગળાજ માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો રોડને ટચોટચ મંદિર આવેલું છે. આ મંદિરને હટાવવામાં આવેલું છે પણ મંદિરનું ચમત્કાર એવો છે કે હટ્યું જ નથી. બરાબર. તો આપણે હિંગળાજ માતાજીના દર્શન કરી લઈએ. તો આ છે હિંગળાજ માતાનું મંદિર. આ છે હિંગળાજ માતાજીનું મંદિર પરગામમાં જાડેજા પરગ. જય હિંગળાજ માતા. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ બાજુ છે હાઈવે અને આ બાજુ છે તળાવ. અને હવે પદયાત્રીઓ એકદમ નેચરલી કુદરતી વાતાવરણ જેને કહેવાય તમે જોઈ શકો છો કે જ્યાં એસીની જરૂર ના પડે એવું નેચરલી જગ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાનું એકદમ કુલિંગ હવા આવે છે. અહીંયા હવે પદયાત્રીઓ જે ચાલી રહ્યા છે તે હવે અહીંયા આરામ કરશે. અને તો મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલું કુદરતી મસ્ત વાતાવરણ છે. અહીંયા છે તળાવ, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. સરસ મજાનું લોકેશન છે. અને આ છે ભક્તિદાસ બાપુનું મંદિર. હા હા. બરોબર. પછી બ્રાહ્મણ હતા. હા હા. અહીંયા આવ્યા ત્યારે તો કાંઈ હતું જ નહીં. જ્યારે એ આવ્યા પછી એને આ બધું વસાયું, બધું વિકાસ કર્યો મંદિરનો. અને અહીંયાનું ભક્તિ એવી હતી કે રાતે ગમે ત્યારે હું લગભગ 108 જોબ કરું. રાતે ગમે ત્યારે 1 વાગે નીકળું, 2 વાગે નીકળું, જ્યારે પણ જોઉં બાપુ હિંગળાજ માતાના મંદિરની અંદર બેઠા હતા. બરોબર. એવી એની પૂજા હતી. બાપુની એટલી મહાનતા હતી કે આ જગ્યાએ કોઈ પબ્લિક ખોટું કામ ના કરી શકતું. બીજા નંબરમાં બાપુ જ્યાં સુધી સેવા કરી ત્યાં સુધી કોઈ પણ ગરીબ આવ્યું હોય, ગમે તે આવ્યું હોય, બહુ એવી એમની સેવા હતી. પછી અહીંયા ગાયો રાખતા બાપુ.
2-3 ગાયો તો એમને સ્પેશિયલ પાડી નાખતા, એમને દૂધ ખાવાની એવી મોહના નહીં, ખાલી એક ગાય માતાની સેવા કરવા માટે, બરોબર. અને એમની લોકચાહના એટલી હતી કે પબ્લિક એમને ગુરુ બનાવેલા. અને બાપુ એક ભક્તિદાસ બાપુ એક બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ તરીકે એમને એમનો ધર્મ સારામાં સારો નિભાવ્યો. અને કુદરતી એમનું જ્યારે અવસાન થયું, બરોબર, એ હાર્ટ એટેકથી થયું. અને બાપુ અત્યારે હાલ પૂજાય છે, બરોબર. અમારે આ હિંગળાજ માતાના મંદિરની એવી વાત છે કે હિંગળાજ માતાના મંદિરેથી કોઈ સરી પણ, બાકસની સરી પણ લઈ શકતું નથી, ચોરી કોઈ નથી ચોરી કરી કોઈ શકતું નથી. આટલામાં ગમે તે કોઈ એવું ચોરી થાય ને તો એ વખતના લોકો પાછળ મૂકી જાય, બરોબર. અને અમે ગામવાળા, અમને અનુભવ છે, અમુક બહારના વ્યક્તિઓને અનુભવ છે કે જ્યાં સુધી આ મંદિર જે છે, મંદિર પાર કરીએ, હું ખુદ મારી વાત કરું, હું આ મંદિર પાર કરું, મારે રાધનપુર જાઉં, મારું પર્સનલ વ્હીકલ લઈને હું જતો, તો મારે અહીંયા ઊભું રહીને દર્શન કરીને નીકળવું પડે, બરોબર. અને અહીંયાથી દર્શન કરી નીકળી અમે ગમે તેવું કામ હોય અમારું ક્લિયર થઈ જાય. બહારની પબ્લિક બહુ આવે છે, મોટા મોટા સંઘ આવે છે, લક્ઝરીઓ આવે છે, બહુ સારું એવું આ અમારા મંદિરનું નામ છે. સરસ છે. તમે જોઈ શકો છો, આપણે બધી વાત કરી, સરસ ભાઈએ સરસ વાત કરી. તમારું તમે નામ ના જણાવ્યું. મારું નામ છે પ્રદ્યુમનસિંહ ભગવાનસિંહ જાડેજા ઉર્ફે ભારતસિંહ. હું 108 ની અંદર જોબ કરું છું પાયલટ તરીકે. તમારું ગામનું નામ? મારું ગામ છે પર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. અને નોકરી કઈ જગ્યાએ કરો છો? સાંતલપુર સરકારી હોસ્પિટલ 108 ની અંદર. તો મિત્રો, હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય આશાપુરામાં, અને જય માતાજી. તો બોલો આશાપુરા માત કી જય.